લે આવ કાજલી, કેમ છે બેટા? હારું જ છે કાકી. 2 કલાક પહેલા તમને ફોન કર્યો તો તમે તો આવ્યા જ તે, તો મારે આવવું પડ્યું. પણ મારે કામ હતું એટલે મેં વળી ફોન ન ઉપાડ્યો. બોલ ને, શું થયું? આ તમારા જમાઈ રહ્યા ને, મારે જેવું તેવું વર્તન કરે હે. હો કેમ? આજે મને વાડી હે ને હાથ ઉગામી લીધો, તમને ખબર છે? જો બેટા, ઈ તારો ઘરવાળો છે. હવે આપણા ધણી હોય આપણી માથે હાથ ઉપાડે તો એનું કઈક તો કારણ હોય ને બેટા. હે, તારાથી કાઈ એવું બોલાઈ ગયું હશે કે કાઈ તારાથી એવું ભૂલ થઈ ગઈ હશે એટલે એને હાથ ઉપાડી લીધો. એટલે માર્યું તને? ના, માર્યું તો નથી. હા, પણ તો એને ગમે એવું આપણે કરવાનું, ન ગમે એવું નહીં કરવાનું. એટલે આ વાતાવરણ જ ઊભું ન થાય કંકાસનું. બરાબર? સાચી વાત છે. મેં કઈ ભૂલ તો નથી કરી, પણ મેં ભૂલથી અપશબ્દ બોલાઈ ગયા મારાથી. ન બોલાય બેટા, બોલવા જોઈએ એવું નહીં બોલવાનું. હો, આપણે સાચવીને રહેવાનું. અને જો તું કઈક બોલ તો એને દુઃખ લાગે એટલે પછી ગુસ્સામાં ઈ કોને મારે? બાયડીને જ કે ને. હે એટલે હંપીને રહેવાનું, સમજ્યા? ઘરમાં બહુ કઈ જાજી માથાકૂટ નહીં કરવાની. અને જો મને ભલે આ વાત કીધી, બહાર ક્યાંય વાત ન કરતી હો બેટા. બીજું કઈ નહીં, તારુંય ખરાબ લાગે અને ઈ ઘરની આબરૂ જાય કે હું આને મારતા હશે. પણ ઘરની વાત ઘરમાં જ રખાય, કારણ કે ગામને ન ખબર હોય ઘરમાં શું થાતું હોય, કોનો વાંક હોય. ઈ તો ખરાબ વાતો જ કરતા હોય નવરા બેઠા મારી જેમ. બરાબર? હો, હારું, હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો, હવે આ મારો દીકરો અને વહુ એમ કહેશે કે તમે આ ગામમાં હગાયું કરવાનું બંધ કરી દો. પણ મારો જીવ એવો અભાગ્યો છે ને કે આપણને એમ થાય કે કોઈના ઘર મંડાય, કોક શાંતિથી રહે, કોક વહુવાળા થાય તો કોક દીકરાવાળા થાય તો આપણને આશીર્વાદ મળે. પણ અત્યારે હારાનો જમાનો જ નથી. જો હારું કર્યું તો કે મેં કર્યું અને ખરાબ કર્યું તો કે તમે કર્યું. હવે આમાં હું કરું? આમાં અત્યારે આ જમાનો એવો છે ને કે કોઈનું હારું કરવામાં માલ નથી. ઈ વાત સાચી છે. હો, ભાભી કા હું હે ને રાતો મારી પાસે હોદો તું લઈને બેઠી છો. તે કીધું તમારે કાઈ કરવાનું નથી ને હવે તો રહોડું હું સંભાળું છું, તો પછી હું હે ની કરું? ભાઈ મેં કીધું તો એ વાત સાચી, પણ હું વાડીએ ગઈ હતી તો તમને એમ ન થાય કે વેલું મોડું થાય તો હાલો હું રાંધી નાખું? હા, હવે તો તું મને શીખામણ દેવા પડી. હે, મને તો ખબર નથી કે વેલા મોડું થાય તો મારે કામ કરવું જોઈએ. હારું થયું તે મને યાદ કરાવ્યું. હવે ગાલ આવેલી ની થામા, તારે મને શીખામણ દેવાની જરૂર નથી. હો, હા, તું મારી હાહુ નથી, મારી દેરાણી છો અને હાહુની જગ્યાનો હોદો સંભાળીને હું બેઠી છું. એટલે તું દેરાણી થઈને જ રહેજે. અને ના ના, ધીમે ધીમે તે ધાયરી છે. હું આજ તે છોકરાને જેમ ફાય એમ કહી લીધું કે આવડો મોટો છે ને કામ નથી કરતો ને કામ કરવું જોઈએ. ઈ તારે નક્કી નથી કરવાનું. હું ઈ કામ કરે કે ન કરે, તારા બાપની ઘરેથી દાણા નથી આવતા કે મારો છોકરો બેઠો બેઠો ખાય. ઈ મારા દેરને જોવાનું છે ને મારે જોવાનું છે. એટલે તું છે ને માપમાં રહેજે. હૈસે ભાભી, માથે થોડું વધારે બોલાઈ ગયું. વધારે ને, આટલું લાંબુ કર્યું તે બોલવાનું જ નહીં કાઈ કામ વગર. હા, કર કામ રાજ, મને લાગે ભૂખ. એક વાત કહું તમને? બોલ. આ ભાભીનો ઉપાડો બહુ વધી ગયો છે હમણાંથી. કેમ? મને જેમ આવે એમ વર્તન કરે છે મારી હારે. લે ઈ કે તારે મારા બેટલાને હે કઈ બોલવાની જરૂર નથી. હો, તારો કઈ અધિકાર નથી. તું કોઈને બોલે છે કે? તને મારે એટલું નહીં કહેવાનું. મારે એટલું તો હક છે ને. પાછી તો મને શું કહેશે ખબર હે? ઈ કે અનાજ છે ને કે તું તારા બાવતરના ઘરેથી નથી લઈ આવી. તો ઈ ક્યાંથી ને બાવતરના ઘરેથી લઈ આવી છે? તો મને કહે. બોલવામાં ધ્યાન રાખજો. અને છે ને તું ભાભી વિશે જાજુ બોલતી નહીં. અરે મારી ભાભી છે ને ઈ મારી માં સમાન છે અને તું ટુકારા ને જાકારા ને બોલેસ. હવે કાંઈ વધારે બોલી છે ને તો આ ઘરમાં તારો પગ નહીં રહે. મિતેશ, મેં તને એવું ક્યાં બધું કહી દીધું કે તારે ઘરે જઈને ભાભીને ચડાવવું પડ્યું? ભાભીએ તારા કાકાને જેમ આમ એમ ચડાવી નાખ્યા. તે દિવસથી હજી સુધી ઘરમાં શાંતિ નથી રહી અને આજ તો તારા કાકાએ મને ફળાગો હોતે મારી લીધો.
ફડાકો એ તમારા લખણે જ તમે ફડાકો ખાધો છે, એમાં કાંઈ અમારો વાંક નથી. અને તમે છે ને નાક વગરના છો. કેવા છો? નાક વગરના. અને ભગવાનનો હે ને ઉપકાર માનો કે અમે બધા હારા તમને ભટકાણા કે તો અમે તમને હાચવીએ હી. બાકી જો થોડીક શરમ હોય ને તો મારા ઘર મૂકીને વયું જાય. આમ ઘરમાં હે ને ઝઘડા ન કરાવે હો. જોયું ને, અમારી માનો અને અમારો કમાલ 50% તો પહોંચી ગયા ઈ, 50% બાકી છે. હવે જોવો અમારા ખેલ, એટલે પિક્ચર હાવ પૂરું કરશું ગઈનું. એ બા, હા તને કાંઈ વાતની ખબર પડી કે નહીં? હું વાત છે પણ શું ખબર હોય? કાકો હે ઘરમાં? ના નથી ને? એ કાલે છે ને કાકાએ લાફટ આટી દીધી કાકીને. કોણે કીધું? તે જોયું? એ મેં નથી જોયું. આ કાકી રહી ને એ વાડી આવી હતી રોતી રોતી. હા હા, મને કે મેં તમને કાંઈ કીધું નથી તો તમે મારા શું હાંધા કર્યા? મને ભાભી કહેતા હતા ઈ કે, અને ઈ કે તમે તમારા કાકાને ચડાવ્યા ઈ કે, તો તમારા કાકાએ મને લાફટ મારી લીધી. મેં તો કહી દીધું હું? કે કાકી તમે હે ને તમારા લખણ છે ને એટલે લાફટ ખાધી. પછી કઈ બોલી? ના, અને મેં તો ભેગું બીજું કહી દીધું. હું? મેં જો નો પોહાતું હોય ને તો વઈ જાય ઘર મૂકીને, તમે તો નકટા હો. મારા દીકરા આમ જ આયલું દાવ ને હવે લગભગ છે ને જાજી વાર નથી, ધીમે ધીમે ચોખ્ખું થઈ જાય. હું ઈ ધારું છું ચોખ્ખું થઈ જાય ને તો સારું, આપણે નિરાય. હાલ એ નથી તો આપણે મારો દીકરો શીરો કરીને હાલો હાલો હાલો. થઈ ગયું કામ? લે આવો આવો કાકી, કેમ છે? સારું છે, મને તો સારું છે, પણ તારી એક ફરિયાદ આવીશ મારી પાસે. શેની ફરિયાદ? ફરિયાદમાં એવું છે કે ઓલી વહુ મને કહેતી હતી કે તું એને બહુ હેરાન કરસ અને કાલ તો હાથે ઉપાડી લીધો તો એની માથે. એટલે તમારા સુધી વાત પહોંચી ગઈ એમ? પણ મને તો કે ને, કારણ કે પરણાવ્યા મેં છે એટલે મને જ ફરિયાદ કરે, ઈ કોને કેવા જાય છે? વાંક મારોય નથી, મારી ભાભીનોય નથી ને મીટલાનોય વાંક નથી. વાંક બધો છે ને કાજલનો છે. અને જાજુ ઈ કરશે ને તો કાલ તો ફડાકો માર્યો, પણ હું ધોકો મારતા વાર નહીં કરું. થયું છે હું ઈ તો કે? શું થયું છે ઈ તમને કઈ ખબર નથી ને? ઉપરાણું લઈને આવી ગયા ને. હવે છે ને છેલ્લા શબ્દોમાં તમને કહી દઉં, ઈ બોલે ને ઈ તમે કઈ સાંભળતા નહીં, નકર તમારા ને મારા સંબંધમાં ખાટ પડી જશે. પણ હવે રોતી રોતી મારી પાસે આવી હતી, પછી મારે એની વાત તો સાંભળવી પડે ને. રોતી રોતી તમારી પાસે આવી ને, હા, હજી સુધરશે નહીં તો રોતું રોતું એને બાપના ઘરે જવું પડશે. પણ એટલું બધું ક્યાં કરવાની જરૂર છે એમ કહું છું તને. તમે મારો મગજ ફેરવો માં અને તમે કરતા હોય કરો. અમે કેટલા અત્યારે હેરાન થાય છે ને અમારું મન જાણે છે. આ તો ભાઈ મને કીધું એટલે હું તને કેવા આવી, અને મેં પરણાવ્યા છે એટલે મારે સાંભળવું પડે. અત્યારે દુનિયામાં સારું કામ કરો તોય નકામું છે ને આ બધું સિંધાડો તોય નકામું છે બધું. ભૂંડા લગાડે છે અમને. ગામમાં અમારા ઘરની વાતો કરવાની ક્યાં જરૂર છે? શું થયું? શું થયું? આખી જાવાલા મોય પાછી હુત્યું નો દેખાવ કરે. આયા બેઠી હતી મારી ભટકાતી ગઈ મને પસાડી. મને મારી નાખ તને નડતી હો તો પણ આ મીઠા માર મારમાં પણ તમે વાગ્યું નથી ને? ક્યાં વાગ્યું? ભાગવાની હકી. મારી ભાભીને મારી લીધું તે. મેં નથી માર્યું. ખોટું બોલે. ખોટું બોલમાં નકર હજી હું ધોકો લઈશ. આજ તમે તમારી ભાભી લીધે મને બીજી વાર મારી લીધી. ભાભી તું ચિંતા ન કરતી, એ તને વધારે હેરાન કરશે ને તો એના ઘરમાં પણ નહીં રહેવા દઉં. એ હવે તો મને ઘરમાં રહેવા દેવાની જરૂર નથી, હું ઘર મૂકીને જાઉં છું. કેમ કે હું તો તમારી ઘરવાળી થઈને રહી, પણ તમે મારા ઘરવાળા થઈને નથી રહ્યા. અને તમે તમારા ભાભીના રહેજો અને ઘરના થઈને રહેજો, સમજાણું? હું જાઉં છું મારા ઘરે. જય શ્રી કૃષ્ણ. હા તો જા. પાછી વાય રાજુ, પાછી વાય રાજુ. નથી વારવી ભાભી. એ હું સહન કરી લે, હજી મને બે ધોકા માર લે તો સહન કરી લે. જા તેડી આય. નહીં ભાભી.
તને કોઈ હાથ ઉપાડે ને એ મને પસંદ નથી. કારાજ્યા વીજળી હારું ને હારું તો ને અમને શું મોત છે અમે તો લીલા લેર કરી આ કામ કરી નોંધો કરી કેમ કે અમારા થોડા ભાંગી ગયા એ નભાઈના હાથ ભાંગી ગયા તા કામ કરવાનો આલ પડતો તો એટલે રોજ ઘરમાં નોખા વાંધા ઉપાડતી હતી. જ્યારે લગ્ન કરવા તા તઈ કાકીને યાદ કર્યા તા અને જ્યારે સૂટું કરાયું ત્યારે કાકી યાદ ન આવ્યા. ના ના કાકીને યાદ કર્યા હોત ને તો હું સૂટું ન થવા દેત, હું સમાધાન કરાવત. ના કાકી, સમાધાનની કાંઈ જરૂર નથી અને હવે અમારા ઘરમાં સમાધાન થયું હોય ને એવું લાગે છે. હા સમાધાન કરીને હજી હું તમારે આ ઘરને ખોહી રાખવી હતી કફાર જાને મારા દેરનો ભાવ બગાડી નાખ્યો. હજી આનો ભાવ બગાડવો તો તમારે. ભવ મારે નથી બગાડવો પણ ભવ તો છે ને તું બગાડવા બેઠી છે. કા કા હું ના ના તને એમ થયું કે ઓલી પૈણીને આવી છે ને આ રાજ્યાને લઈ જાશે તો પછી તારી આવક તારો રોટલો બંધ થઈ જાશે કારણ કે તારા છોકરામાં તો મીઠાની તાણ છે કમાવાની તો એનામાં તેવડ નથી એટલે તારું ભરાય ક્યાંથી તારું ને તારા છોકરાનું એટલે તે આ બધો રસ્તો લીધો અને એને અંતે છૂટાછેડા કરાવ્યા. આ તારા જેવી બાયુ તો છે ને આ ઘણાયના પોતાના રોટલા શેકવા માટે થઈ અને ઘણાયના ઘર ભંગાવે છે ઘર. હલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી ઉર્ફે મિતલો. જય ભગત મિત્રો, હું છું કાજા જવનપુત્રા. હું મીના શર્મા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી યુટ્યુબ ચેનલ છે 2, વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.